15 વર્ષે પણ ફાયરિંગના ગુનાનો મુખ્ય આરોપી ચરણસિંહ યાદવ ન પકડાતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી અને પીઆઈ વિરુદ્ધ પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં કોર્ટે પોલીસની તપાસ અને કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા અને કેમ આટલા વર્ષો સુધી મુખ્ય આરોપીને પોલીસ શોધી ન શકી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો, પરંતુ અસલાલી પોલીસ તરફથી કરાયેલા ખુલાસાને કોર્ટે વાહિયાત અને ઔપચારિક ગણાવ્યો હતો, જે બાદ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને અસલાલી પીઆઈ NS સવસોટાનો ઉધડો લઈ શિસ્તભંગના પગલાં લેવા માટે રાજ્યના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલી 46 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જે બાદ આરોપી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે આરોપીના સોલા સિવિલ હોસ્પિટલમાંથી ભાગી જવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ અલ્પેશ કુમાર અને લોકરક્ષક મોતીભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ફરાર આરોપીઓને પકડવા સોલા પોલીસ, સેટેલાઇટ પોલીસ અને ઝોન 7 LCB સહિતની ટીમો કામે લાગી છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતા પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી જય શ્રી રામના નારા સાથે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.